એન્ઝાયટી એક એવી બીમારી છે જે હજારો બાળકોની માનસિક શાંતિ હણી લે છે. તમે એક પેરેન્ટ હો, એક ટીચર હો કે એક ટીનેજર હો, આજની વિડીયોમાં તમને માનસિક તણાવ અને એન્ઝાયટી ડિસઓર્ડર વચ્ચે શું ફેર છે, એન્ઝાયટી ડિસઓર્ડરના કેવા સિમ્ટમ્સ એટલે કે કેવા લક્ષણો હોય છે અને માતા પિતા તરીકે તમારો શું રોલ છે એની આપણે આજે વાત કરીશું. હવે એન્ઝાયટી ડિસઓર્ડર વિશે વિગતવાર વાત કરતાં પહેલાં તમને નીરવ નામના એક છોકરાની વાત કરું. નીરવ ખૂબ હોશિયાર છોકરો છે, એને ડૉક્ટર બનવું છે, પરંતુ એને વાંચવાનું ખૂબ ટેન્શન થાય છે. એટલું ટેન્શન થાય છે કે એ વાંચી નથી શકતો, એની ભૂખ ઓછી થઈ ગઈ છે, એને ઊંઘ ઓછી થઈ ગઈ છે અને એના કારણે એ પ્રિલિમની એક્ઝામમાં ફેલ થઈ ગયો. જ્યારે મારી પાસે આવ્યો ત્યારે ખબર પડી કે એને એન્ઝાયટી નામની બીમારી છે. તો આ એન્ઝાયટી ડિસઓર્ડર શું છે? એન્ઝાયટી ડિસઓર્ડરમાં બાળકને કારણ હોય અથવા તો ઘણીવાર અકારણ પર કોઈ બાબતનો ખૂબ ડર લાગે, ખૂબ ટેન્શન થાય અને એમાં બાળક પોતાની રોજિંદી એક્ટિવિટી કરી શકતો નથી. એન્ઝાયટી ડિસઓર્ડરના 4 પ્રકાર છે: પેનિક ડિસઓર્ડર, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા અને જનરલાઇઝ એન્ઝાયટી. આજે આપણે જનરલાઇઝ એન્ઝાયટી વિશે વાત કરીશું. જનરલાઇઝ એન્ઝાયટીના માનસિક લક્ષણો પણ હોય છે અને એમાં શારીરિક લક્ષણો પણ હોય છે. માનસિક લક્ષણોમાં બાળકનું મન શાંત ના રહેવું, બેચેની થવી, બાળકનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય, યાદશક્તિ ઓછી થઈ જાય, બાળકને ગભરામણ ફીલ થાય, સતત બાળક ટેન્શનમાં રહેતું હોય અને ઘણીવાર શારીરિક લક્ષણો પણ દેખાતા હોય, જેમાં બાળકને પેટમાં દુખવાની કમ્પ્લેન કરે, માથું દુખવાની કમ્પ્લેન કરે, બાળકના હૃદયના ધબકારા બહુ વધી જાય, બાળકને પરસેવો વળી જાય, ઘણીવાર આખું શરીર દુખે છે એ ટાઈપનું કમ્પ્લેન પણ કરતું હોય છે. અને જ્યારે એની તપાસ કરવામાં આવે ત્યારે કોઈ પણ બીમારી ના મળે અને આપણને એવું લાગે કે બાળક નાટક કરે છે. પરંતુ આ જ એન્ઝાયટીના ડિસઓર્ડરના લક્ષણો હોય છે. હવે જે તમને હું કહેતી હતી કે માનસિક તણાવ થતી હોય અને એન્ઝાયટી, એ બંને વચ્ચે કેવી રીતે ડિફરન્શિએટ કરાય. દરેક બાળકને પરીક્ષાનો માનસિક તણાવ થતો જ હોય છે. તો ઘણા માતા પિતાને એવું લાગે કે બાળકને આ માનસિક તણાવ છે પણ એન્ઝાયટીની બીમારી નથી. પણ જે આ માનસિક તણાવ છે ને તે થોડો સમય રહે અને જ્યારે બાળકને એક્ઝામ હોય ત્યારે માનસિક તણાવ થાય, પરંતુ પરીક્ષા પતી જાય પછી એ માનસિક તણાવ જતો રહેતો હોય. પરંતુ આ જે એન્ઝાયટી નામની બીમારી છે એમાં બાળકને આ જે લક્ષણો છે, જેમાં ભૂખ ઓછી થઈ જવી કે ગભરામણ થવી, વિચારો આવવા, યાદશક્તિ ઓછી રહી જવી, ખૂબ ટેન્શનમાં રહેવું, તો આ બધા લક્ષણો 6 મહિના કરતાં પણ વધારે રહેતા હોય, બાળક પોતાની રોજિંદી એક્ટિવિટી ના કરી શકતો હોય, સ્કૂલે ના જઈ શકે કે ભૂખ એની ઓછી થઈ જાય, તો ત્યારે એવું કહેવાય કે બાળકને એન્ઝાયટી નામની બીમારી છે. હવે માતા પિતા શું કરી શકે છે? યુઝ્યુઅલી એવું જોવામાં આવ્યું છે કે જ્યારે બાળક માતા પિતાને આવી કમ્પ્લેન કરે ને કે મને ટેન્શન થાય છે અથવા તો મને એવું થાય છે કે હું ફેલ થઈ જઈશ, મને ખૂબ રડવું આવે છે, ત્યારે માતા પિતા એને હસી કાઢે અથવા તો ઘણીવાર એવું કરે કે તું નાટક નહીં કર, વાંચવા બેસ, અથવા તો આ તારો મનનો વહેમ છે. અને એના લીધે શું થાય છે કે બાળક પછી માતા પિતા સાથે પોતાની આ ભાવનાઓને કહેતો નથી. જ્યારે પણ તમને એવું લાગે કે બાળકમાં આવા કોઈ લક્ષણો છે, બાળક સાથે શાંતિથી બેસો, ખુલ્લા મને વાત કરો અને પહેલાં તો બાળકને સાંભળો. એને પૂછો કે બેટા તું શું ફીલ કરે છે, તને કેવા વિચારો આવે છે, તને શું થાય છે, એ માત્ર બાળકને બોલવા દો. એના પછી બાળકની જે ફિલિંગ છે, બાળકને જે ડર છે, એ ભાવનાને વેલિડેટ કરો. એટલે બાળકને એવું કહો કે બેટા હું સમજું છું કે તને ડર લાગે છે, હું સમજું છું કે તને ટેન્શન થાય છે, અને બાળકને એવું કહો કે બેટા તું તારી મને ફિલિંગ્સ કે, હું તારી ભાવનાઓને સમજું છું. આને કહેવાય કે બાળકની ભાવનાઓને તમે વેલિડેટ કરો છો. એના પછી તમે સ્વીકારો કે બાળકને સ્ટ્રેસ થાય છે. એના માટે ઘણી બધી મેથડ છે કે જેના લીધે બાળક પોતાની જે સ્ટ્રેસ છે, પોતાનો જે તણાવ છે, એને કેવી રીતે કોપ અપ કરી શકે છે. એમાં પહેલું છે બાળકને મેડિટેશન કરાવો,
યોગા કરાવો, બાળકને કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરાવો. ફિઝિકલ એક્ટિવિટીમાં બાળકને ચાલવા લઈ જાઓ અથવા તો એને ગમતી હોય એવો સ્પોર્ટ્સના ક્લાસ જોઈન કરાવો, એટલે કે ક્રિકેટ રમવાનું કહો અથવા તો એને જે પણ ગમતું હોય એવો એક રમતનો ક્લાસ જોઈન કરાવો, બાળકને રમવા માટે કહો. ફિઝિકલ એક્સરસાઇઝ કરવાથી એવા હોર્મોન શરીરમાં પ્રોડ્યુસ થાય છે જે માનસિક તણાવને ઓછું કરે છે અને એની માનસિક બીમારી પર પણ ઈલાજ થાય છે. જે યોગા અને મેડિટેશન છે તેનું સાયન્ટિફિકલી પ્રૂવ છે કે એના લીધે બાળકોમાં માનસિક રોગો પર ખૂબ સારી અસર થાય છે. સો આની મેડિટેશનની, યોગાની ઘણી બધી યુટ્યુબ પર વિડીયો અવેલેબલ હોય છે, એ જોઈને બાળકને એ કરાવો. આ બધું કર્યા પછી પણ તમને એવું લાગે છે કે આ લક્ષણો વધી રહ્યા છે અથવા તો લક્ષણો કાયમ ત્યાં જ છે, તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલને એટલે કે માનસિક રોગના ડૉક્ટરને મળવો. આપણા સમાજમાં હજી પણ માનસિક રોગો માટે એક ટેબુ માનવામાં આવે છે અને બાળકોમાં માનસિક થઈ શકે છે એવું તો આપણે માનવાને સ્વીકારતા નથી, પરંતુ બાળકોમાં પણ માનસિક રોગ થાય છે. એવું કહેવાય કે દર 4 બાળકે એક બાળકમાં એન્ઝાયટી નામની બીમારી ઇન્ડિયામાં જોવા મળે છે. તો આવા કોઈ પણ લક્ષણો હોય તો એને અવગણો નહીં, એને બાળક સાથે પ્રેમથી આ બાબતે કામ કરો. આ એન્ઝાયટીની બાળકના સ્કૂલ લાઈફ પર, બાળકના ભણવા પર, બાળકની ફ્રેન્ડશીપ, બાળકની સોશિયલ લાઈફ, બાળકની ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બધાને એફેક્ટ કરે છે. અને એવું નથી કે બાળક જ્યારે ટીનેજરમાં હોય ત્યારે જ આ વસ્તુ એને ઇફેક્ટ થાય છે. આ જ એન્ઝાયટીની બીમારી એને એડલ્ટહુડ પર એટલે કે બાળક મોટું થાય ત્યારે પણ આ બીમારી ઇફેક્ટ કરે છે. ત્યારે બાળકની કેરિયર, બાળકની સોશિયલ લાઈફ, જેમાં એની મેરેજ લાઈફ, એના બીજા બધા રિલેશન પર પણ ઇફેક્ટ કરે છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે તમારા બાળકોમાં આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો વહેલી તકે એનું નિદાન કરાવો, એને ટ્રીટમેન્ટ આપો. તમે આવું કોઈક એન્ઝાયટીના લક્ષણો અથવા તો એન્ઝાયટીના બીમારીથી તમે જો ફીલ કરતા હોય તો તમારો એક્સપિરિયન્સ મને કોમેન્ટમાં શેર કરો. તમારું બાળક આવું કંઈ અનુભવતું હોય તો તે પણ તમે મારી સાથે શેર કરો, જેથી હું તમને ગાઈડ કરી શકું. અને આ વિડીયો ગમી હોય તો એને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.